નમસ્કાર, જય સોમનાથ, જય દ્વારકાધીશ. ધોરણ 6 નું ચેપ્ટર નંબર 3 આપણે લઈને આવ્યા છે. તો એમાં જોઈએ સંખ્યા સાથે રમત. તો આ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે. અવયવ, અવયવી, અવિભાજ્ય, વિભાજ્યતાની ચાવી, અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, પછી તમારે લસાઅ, ગુસાઅ, ઘણા બધા મુદ્દાઓની વાત કરવાની છે. તો સરળ રીતના સમજવાનો પ્રયત્ન કરીશું. ન સમજાય ત્યાં તમારે કોમેન્ટ મને કરી દેવાની છે. અને તમે મેં નંબર 1 આપેલા છે, અહીંયા હું નંબર તો પણ લખી નાખું કે આ નંબર ઉપર તમે મને મેસેજ કરશો, વોટ્સઅપ મેસેજ કરશો, એટલે હું તમને એનો રિપ્લાય આપી. એટલે તમને ન સમજે કે મને પ્રશ્ન પૂછી લેવાનો છે. અને જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે એના માટે પણ આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આમાંથી આને લગતા ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય ને આ છે એ પાયાની શરૂઆત છે. પાયાની શરૂઆતથી અહીંયા આપણે અભ્યાસ કરીશું. અને આગળ હું ભવિષ્યમાં જે હાઈ લેવલ સુધીના પ્રશ્નો પૂછાય કે જીપીએસસી યુપીએસસી લેવલના જે પ્રશ્નો પૂછાય એવા પણ હું લઈને આવીશ. અત્યારે આપણે પાયો ક્લિયર કરીએ પછી આપણે એમાં આગળ વધીશું. એટલે જે લોકો ધોરણ 6 ની અંદર અભ્યાસ કરે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. અને જે લોકો તૈયારી કરે છે ગવર્મેન્ટ એક્ઝામની એના માટે પણ આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂઆત કરીએ ધોરણ 6 ની બુકના પ્રમાણે જઈએ, કારણ કે ધોરણ 6 ના વિદ્યાર્થીઓને ટાર્ગેટમાં રાખી અને હું આ વિડીયો બનાવું છું. તો એમાં એક પ્રવૃત્તિ આપેલી છે લખોટી વાળી. એ લખોટી વાળી પ્રવૃત્તિની વાત કરીએ ને તો એ પ્રવૃત્તિની અંદર 6 લખોટીનું એક ઉદાહરણ આપેલું છે કે આ 6 લખોટી છે એને આ રીતના આપણે ગોઠવીએ લાઈનમાં. એટલે આનો મતલબ એવો થાય આપણે આ રીતના પણ એને લખી શકીએ કે 6 ગુણ્યા 1 એક લાઈનમાં ગોઠવી એટલે તો 6 લખોટી આપણને મળી. હવે આ જ લખોટીના અડધા ટુકડા કરી અને બે લાઈન આપણે બનાવ્યા. માનો કે બે લાઈનમાં ગોઠવતો હતી 1 2 3 4 5 6. તો આને આપણે આ રીતના લખી શકીએ ને 6 બરાબર 2 ગુણ્યા 3 અથવા 3 ગુણ્યા 2. તો આ છે એ લખોટી. ત્યારબાદ હજી એક આપણે એનો એક સ્વરૂપ વિચારીએ તો આ રીતના પણ લખી શકાય ને, જે આડી 3 લાઈન કરી નાખીએ અને 3 ગુણ્યા 2 બરાબર પણ 6 થાય. અથવા હજી એક રીત આ રીતના આપણે અલગ અલગ રીતના ગોઠવીને પ્રયત્ન કરીએ તો તમને શું મળશે 6 ગુણ્યા 1 બરાબર 6. આ રીતના તમે લખોટીને ગોઠવી અને એક પ્રવૃત્તિ કરી કે જેથી તમને ખબર પડી કે 6 ને અલગ અલગ ઘણા બધા ટુકડાઓમાં વિભાજિત કરી છે. એટલે કે કોઈ એક સંખ્યા સાથે નહીં પણ અલગ અલગ સંખ્યાઓ સાથે. જો અહીંયા તમે જો રિપીટેડ સંખ્યા ન લઈએ પણ એક એક સંખ્યા લઈ. જો અહીંયા 1 છે તો 1 ને ધ્યાનમાં લઈએ, અહીંયા 2 ને ધ્યાનમાં લઈએ, પછી 3, પછી 6. આ સંખ્યાઓ છે આ 6 ને છે ને ભાંગી શકીએ એવી સંખ્યાઓ છે. તો આપણે એના ઉપરથી એટલો ખ્યાલ આવે કે આ છે ને આને આવી સંખ્યાઓને આપણે એને વડે ભાંગી શકીએ એટલે આને આપણે એના અવયવો કહીએ. 6 ના અવયવ 1 2 3 અને 6 કે જે 6 ને ગુણાંકમાં આવી શકે છે. એટલે કે તેને 6 ને ભાંગી પણ શકે અને તેના ગુણાંકમાં એટલે કે તેને અલગ કરીને ડિવાઈડ કરીએ તો પણ ગુણાકારમાં મેળવી શકીએ. જે આપણે જોયું 6 ગુણ્યા 1 2 ગુણ્યા 3 3 ગુણ્યા 2 6 ગુણ્યા 1. આ રીતના તમે એના અવયવો મેળવી શક્યા કે આપણે આને શું કીધું અવયવો કહ્યું. હવે ત્યારબાદ જોઈએ તો અવયવ અને અવયવી વિશે જ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો પેલા ફેક્ટર વિશે જોઈએ એટલે કે અવયવો વિશે જોઈએ. તો અવયવો માટે હજી એક ઉદાહરણ હું તમને 4 નું ઉદાહરણ લઈએ કે 4 ને એવી કઈ કઈ સંખ્યા વડે આપણે ભાંગી શકીએ, નિશેષ ભાંગી શકીએ. તો એ બધા એના અવયવો જોવા મળે. જો 1 વડે આપણે ભાંગી શકીએ ને હા, 2 વડે ભાંગી શકીએ 2 દુ 4, હા, 3 વડે ભાંગી શકીએ તો 3 એનો અવયવ ન આવે કારણ કે 3 વડે ન ભાંગી શકાય અને 4. તો આ રીતના એના અવયવો છે. જો હવે તમે આને જો અને 1 ગુણ્યા 4, પછી 2 ગુણ્યા 2 અને 4 ગુણ્યા 1. આ રીતના અલગ અલગ વડે તમે એને ગુણી પણ શકો એટલે તમારો જવાબ 4 આવશે. અને ભાંગવામાં આવે તો પણ તેને આપણે નિશેષ ભાંગી શકીએ. આવી બધી સંખ્યાઓ આપણે લઈએ ને એના શું કહીએ અવયવ કહીએ. તો અવયવ છે એ હંમેશા શું છે એ ભાજક છે પોતે. અને અવયવો વિશેની એક વાત હજી જોવા મળે કે 4 ના અવયવ છે ને 4 ના અવયવ એ જો એના એ પોતે સંખ્યા અથવા સંખ્યાથી નાના જોવા મળશે, એનાથી મોટા નહીં જોવા મળે.
કોઈ પણ સંખ્યા લઈ શકીએ આપણે, કોઈ એવી સંખ્યાઓ લઈ શકીએ કે જેનો આપણે ઉપયોગ કરીએ તો તેના અવયવ મળે. જો 6 લીધા તો 8 લઈએ, તો 8 ની વાત કરીએ તો 1, 2, 4, 5 નહીં આવે, 6 નહીં આવે, 7 નહીં આવે અને 8. આ બધા અવયવો છે એ સંખ્યા છે એનાથી કેવા છે? નાના છે. એ ખાસ યાદ રાખવું. અવયવો હંમેશા સંખ્યાથી નાના હશે અથવા પોતે સંખ્યા હશે. ઘણી જગ્યાએ બે અવયવો પણ જોવા મળશે ને આપણે અવિભાજ્ય સંખ્યાઓ પણ કહીશું કે જેમ માનો કે 7 છે એને 1 અને પોતે 2, તો સોરી 7 એટલે કે બે અવયવો તમને અહીંયા જોવા મળશે. આના બે જ અવયવો જોવા મળે તો આવી પણ સંખ્યાઓ જોવા મળે. પણ અવયવો વિશે એક વાત એ પણ કહી શકાય કે જે સંખ્યા છે, અવયવ છે, એ જે સંખ્યા છે એનું એ પોતે તો એક અવયવ હશે અને એક હશે, સંખ્યા એક હશે. પણ અહીંયા એક જોવા મળશે કે એકનો અવયવ હંમેશા એક જ રહેશે. અહીંયા આ એક તફાવત જોવા મળશે. એના વિશે પણ આપણે આગળ વાત કરવાની છે, મુદ્દા આપેલા છે તમારી બુકની અંદર. હવે અવયવી, આપણે અવયવીની વાત કરીએ. આ અવયવી શું છે? આને યાદ રાખવા માટે, અવયવીને યાદ રાખવા માટે જો સામાન્ય 4 નું ઉદાહરણ લઈને આવીએ તો 4 ના અવયવ તો તમને ખબર પડી ગઈ. પણ અવયવીમાં 4 ને અવયવ મેળવવો તો અહીંયા કઈ નહીં, 4 ને તમારે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અસંખ્ય સંખ્યાઓ સુધી ગુણ્યા જાઓ એ તમારા અવયવી મળશે. શું મળશે? અવયવી. 4 ગુણ્યા 1, 4 ગુણ્યા 2, 4 ગુણ્યા 3, 4 ગુણ્યા 4. અહીંયા તમારે જે મળશે એ શું છે? એમ અનંત સુધી, ઇન્ફિનિટી સુધી તમારો જવાબ મળશે. એટલે કે 4 ગુણ્યા 1 4, પછી 8, 12, 16 એ રીતના તમે અસંખ્ય અવયવો એના અવયવી મેળવી શકો છો. એટલે ખાસ યાદ રાખવું, અવયવી છે એ 4 જે સંખ્યા છે એ સંખ્યા જેવડી અને સંખ્યાથી મોટી હશે, નાની નહીં હોય. એટલે અવયવી છે એ સંખ્યા કરતા મોટી જોવા મળે, નાની જોવા મળતી નથી. આ ખાસ યાદ રાખવું. અવયવી અનંત હોય છે અને મોટી હોય છે. આ બે ખાસ યાદ રાખો એટલે તમને ખબર પડી જાય અવયવમાં અને અવયવીમાં શું ફેરફાર. તો અવયવને જો તમે એમ કહો કે સંખ્યા છે એ સંખ્યા જેમ આગળ વધશે તો ત્યાં તમને શું મળશે? અવયવી મળશે. અને સંખ્યાથી નાની સંખ્યા એટલે જે મળશે એ તમારા અવયવો મળશે. આને તમારે ભાગવાના તો શેષ શૂન્ય મળે, શૂન્ય, અને એની સંખ્યાઓ વડે ગુણતા મળશે એ શું હશે? તમારી અવયવી હશે. આ રીતના તમે તેને યાદ રાખી શકો. તો અહીંયા તમારી સામે વિશેષ તારણો છે કે જે ધોરણ 6 ની બુકની અંદર આપેલા છે. તે તારણો અહીંયા આપેલા છે. જો શું કીધું કે એક એ દરેક સંખ્યાનો અવયવ છે. પેલા તો એ ખાસ યાદ રાખો, એક છે બધી સંખ્યાની અંદર જોવા મળે અવયવ. પછી દરેક સંખ્યા પોતાનો અવયવ છે એ તો જોવા મળશે. અવયવી પણ જોવા મળશે ને અવયવ પણ જોવા મળશે. પછી દરેક સંખ્યા એ પોતાના અવયવ એ સંખ્યાનું વિભાજક છે. એટલે કે તેનું તે સંખ્યાનું શું અવયવ છે એનું વિભાજન કરી શકે છે. પછી દરેક છેદમાં આપેલી સંખ્યા કરતા ઓછો અથવા તેના બરાબર છે અવયવ. અને આપેલી સંખ્યાનો અવયવ એ તે સંખ્યાની મર્યાદિત છે, તેને મર્યાદામાં અવયવ રહેલા જોવા મળશે. સંખ્યાઓને દરેક અવયવ તે સંખ્યા કરતા મોટો અને તેની બરાબર જોવા મળે છે. તો અહીંયા અવયવી આવશે એ તે સંખ્યા કરતા મોટું અને તેના જેવડો મળશે. અહીંયા મર્યાદિત જોવા મળશે. એટલે કે આ અવયવોની વાત થાય. આ શું છે? અવયવોની વાત થાય. આપેલી સંખ્યાની અવયવી એ અનંત છે. એટલે આ અવયવીનું સ્ટેટમેન્ટ છે, આ અવયવીનું સ્ટેટમેન્ટ છે. આ ખાસ યાદ રાખો. આ બધા છે એ શું છે? અવયવોનું સ્ટેટમેન્ટ છે. આ બધા છે એ અવયવો છે. અવયવો જોવા મળશે. અહીંયા લખી નાખું. હવે આ બધી છે એ શું છે? અવયવી. દરેક સંખ્યા એ એક અવયવી છે, પોતે એક અવયવી જ છે. આ બધા સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાના છે.
ત્યારબાદ આપેલું છે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. નેક્સ્ટ વિડીયોમાં લઈ લઈએ અમે એટલે તમને વધારે વ્યવસ્થિત સમજાય. એટલે અહીંયા સુધી રાખીએ આ વિડીયો.